બરાબર, હવે ગયો પાછું લાવી દીધું. તો આપણે ફંક્શનની વાત કરશું. હાલો કરી કોઈ પણ તમે સેન્ટેન્સ જો એક વાક્ય હું બોલું એ સમજો, એ તમે કોઈ દિવસ નોટિસ નહીં કર્યું, એ નોટિસ તમને કરાવું. તમે ચોપડી જ્યારે ખોલો ત્યારે તમને જ્યારે કેને ટીચર ભણાવવાનું શરૂ કરે એટલે સીધા એમ કે હાલો ચોથું ચેપ્ટર ખોલો, એટલે આપણે સીધું ચેપ્ટર નંબર 4 ખોલીએ. આજે મારે એવું કેવું છે કે જ્યારે મારો લેક્ચર પૂરો થાય ને પછી 10-15 મિનિટ વચ્ચે ગેપ પડે ને ત્યારે એક ચોપડી કાઢજો અને ચોપડીની અંદર ઇન્ડેક્સ જોજો, જેને આપણે અનુક્રમણિકા કહીએ. એ અનુક્રમણિકાની અંદર આપણે પાઠના નામ વાંચીએ છીએ, એના પેજ નંબર વાંચીએ છીએ, પણ એ પાઠના જે નેમ, યુનિટ નેમ અને જે પેજ નંબર છે ને એની વચ્ચે કંઈક લખ્યું હોય એ ક્યારેક ક્યારેક જોજો. કોઈથી ન જોઈએ તો આજે જોજો. એ તમને એવું ઇન્ડિકેટ કરે છે, સીધું એવું ઇન્ડિકેટ કરે છે કે જે ચેપ્ટર તમે ભણો છો ને એ ચેપ્ટરમાં વધારે મેક્સિમમ કયા ફંક્શનનો યુઝ થયો છે. એ ફંક્શન બધા હોય, ક્યાંક લખ્યું હોય સપોઝિશન લખ્યું હોય, ક્યાંક હેબિચ્યુઅલ પાસ્ટ લખ્યું હોય, બરાબર, કન્ડિશન પાસ્ટ લખ્યું હોય. તો આ યુનિટની અંદરથી આ ફંક્શન છે એ યુઝ થાય છે એવું આપણને એમાં દેખાડે છે ચોખ્ખું. બરાબર, એટલે જેણે જોયું છે એના માટે બહુ સારી વાત કહેવાય કે તમે આવું બધું જોવો છો. બરાબર, અને ઘણા તેમ કે મેં તો ઇન્ડેક્સ જોઈ જ નથી, અને ઘણા તેમ કે હજી મારી પાસે ચોપડી જ નથી. તો એને સલામ છે દીકરાઓ. ઓકે, તો આજે જેણે ન જોયું હોય જોઈ લેજો. અત્યારે હું ફંક્શન દેખાડું છું એ જુઓ. રેડી? 12 માર્ક્સ. જો પાછા ક્યાંક ને ક્યાંક ફંક્શનનો ટોપિક આવ્યો છે ને મારી સાથે જોડાણ હશો તો અમે વાત કરીએ છીએ, નહીંતર આપણે પહેલી વાર ફંક્શનની વાત કરીએ છીએ. ફંક્શનના ફથી શરૂ કરી. રેડી? હવે આ બાજુ ધ્યાન આપશું. હવે આ બાજુ ધ્યાન આપશું એટલે આ બાજુ મારે ધ્યાન નહીં આપવાનું. હું આ બાજુ ધ્યાન મારું ત્યારે જ નહીં જાય જ્યારે તમે બંધ કરી દેશો. હાલો બંધ કરો પછી ફંક્શન ભણાશે, નહીંતર એ ઊભા આપણે. હમણાં કુછ નહીં બિગડેગા, તમરા બગડેગા, હમણાં નહીં બગડેગા. તમરા બગાડના હે તો કોમેન્ટ કરો. નહીં હવે હું કામ રિયા હું કામ જાઓ, મારું હું કામ બગડે, મારે કાંઈ વાંધો નથી. પણ તમને પાછા ખબર છે હવે તમે છે ને 1.5 મહિનામાં ઓળખી ગયા છો કે આવડો આ છે ને અમારું બગડે એવું કંઈ કરશે નહીં. તમે ઓળખી જ ગયા છો કે સ્ટુડન્ટનું બગડે એવું તો કંઈ કરે એમ છે નહીં, અને હું નહીં જ કરું. એવું કરી તો કયા ભવે સુખી થાવું ભાઈ. તમારું સારું કરવા આવ્યા છીએ, તમારું બગાડશું તો અમારું થોડું સારું રહેશે. ભગવાન અમારું બગાડશે એટલે અમે નહીં બગાડી. પણ તમે બંધ થઈ જાઓ પછી જ તે, ત્યાં સુધી તો હું નહીં જ ભણાવું. હા ના હું સારો માણસ છું, તમે સારો માણસ થાવ નહીં. હા ભાઈ, ઓલું કહેવાય ને ગામ હોય ને ઉકળો તો હોય ને ભાઈ મહેશ. મજા કરવું, ખોટું ન લગાડતા. હા તમે સ્ટોપ એવું કોઈ ન લખો, બધા એની રીતે સમજી જશે. જો હમણાં આગળ કાંઈ નહીં, 1 મિનિટ મોડું વાંધો નથી, પણ એ સમજી જશે. તમે લખો તો એ લખે, એટલે તમે ન કરો એટલે એ થઈ જશે, આગળ થઈ જશે. એટલું તો મારું માન રાખશો જ ને. થઈ ગયું ને? જો એટલું તો મારું માન રાખે હો બધા. અને આને બ્રહ્માસ્ત્ર કહેવાય. શું કે બ્રહ્માસ્ત્ર મારો એટલે લાગે જ તે. જો લાગ્યું. હવે આ ધ્યાન આપજો, કોઈ દાંત એ નહીં કાઢતા, એમને દાંત કાઢી લેજો. ત્યાં જો આવ્યો પાછો ભારવી. દીકરા કોમેન્ટ નથી કરવાની. ઓકે ચલો ભારવી બેન પછી કોઈ કોમેન્ટ નહીં કરે. આપણે ભણશું. ફંક્શન છે એ 3 અલગ અલગ રીતે ટોપિકની અંદર પૂછાય છે. તમારા માટે નવું નથી, પણ મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું મારા માટે તમે સામે છો ને નવા છો. ફિયા બધા સ્ટાર્ટ કરી દીધું છે. તું ખાલી કોમેન્ટ કહેશો ને એટલે પાછું સ્ટોપ થઈ ગયું. હા, તો આ ફંક્શન છે 11th તમે ભણ્યા છો, પણ મારે એવું સમજવાનું કે મારી સામે જે છે એને ફંક્શન નથી આવડતું. તો ફંક્શન છે ઇન્ડિકેટ કરે છે કે એ સેન્ટેન્સ જે જોવો છો એની અંદર શેનો યુઝ થયો છે. સેન્ટેન્સ કયું છે એ આપણે સમજીએ, એ ફંક્શનમાં સમજવાનું છે. તમને ખબર છે કે કેટલા માર્ક્સમાં પૂછાય? તો ટોટલ ફંક્શન છે તમને 12 માર્ક્સ અપાવશે. કેટલા? 12 માર્ક્સ છે એ તમને ફંક્શનમાંથી મળવાના છે. 3 અલગ અલગ ટોપિક છે એ પૂછાય છે, તોય તમે લખો છો. એટલે હું કહું તો છું, તમે શું કામ લખો છો? શું મેરા બેટા નથી લખવાનું, પૂજા નથી લખવાનું, હું ખીજાવું છું, કાંઈ નથી લખવાનું, સાંભળવાનું છે. જ્યારે લખવાનું થાય ત્યારે હું કહીશ કે કાંઈ પૂછવાનું હોય તો પૂછો. ત્યાં સુધી તમે તમારી આંગળી કોમેન્ટ ઉપરથી લઈ લો. ફંક્શન 12 માર્ક્સમાં પૂછાય છે. એમાં 3 અલગ અલગ ટોપિક પૂછાય. કયા પૂછાય? તો પહેલાં તમને પૂછાશે કઈ રીતે? તો
તો પહેલો તમને સેક્શન એ ની અંદર પૂછાશે, સેક્શન એ ની અંદર. અને ઈ કયો સવાલ પૂછાશે તો એને કહેવાય આઈડેન્ટિફિકેશન. બીજો ક્વેશ્ચન છે કઈ રીતે પૂછાય, એ પણ સેક્શન એની અંદર જ પૂછાય છે. એ હું પેન બદલીશ. શું પૂછાય તો એને કહેવાય રિસ્પોન્સ. બરાબર, જેને આપણે MCQ ના સ્વરૂપમાં આવે. બરાબર. અને ત્રીજો જે પ્રશ્ન છે એ આપણો પૂછાય, કયો પૂછાય તો એ પૂછાય છે સેક્શન ડી ની અંદર, જેને તમે કહો છો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. બરાબર. હવે આના આપણે જો માર્ક્સની વાત કરી તો માર્ક્સની વાત હું તમને કરું તો આઈડેન્ટિફિકેશન છે એ ટોટલ તમને 3 માર્ક્સની અંદર પૂછાય છે. રિસ્પોન્સ છે એ તમને 4 માર્ક્સની અંદર પૂછાય, અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ છે એ તમને 5 માર્કની અંદર પૂછાય, એટલે ટોટલ 12 માર્ક્સની અંદર આ પૂછાય છે. અને બીજી એક વસ્તુ કે તમને આજે જોવા મળતું હશે કે દાદા નિરાતે લખે છે, કારણ કે મેં સાહિલભાઈને કાલે એવું કીધું હતું કે મારા અક્ષર હારા થાય છે ને હું કરીને તમને બતાવી, એટલે જો હારા થાય છે હજી ધીમે ધીમે થશે. 2 મહિના થયા ને, મોતીને ધાણા જેવા કરી નાખવાના છે, પણ થોડીક સમય લાગશે. ઓકે, તો અક્ષર મોટા કરીશો બેટા. હા. તો આ 3 પ્રશ્ન પૂછવાના છે, આપણે સમજવાના છે. એમાંથી આપણે અત્યારે 2 જ ભણવાના છે. સમજો, હવે બધું રહેવા દો, મને સાંભળો ભાઈ સાંભળો. 2 પ્રશ્ન જોવાના છે ત્યારે. આ સેક્શન એ કમ્પ્લીટ કરવાનું છે, એટલે ટોટલ 7 માર્ક્સનું કમ્પ્લીટ કરવાનું છે આપણે. કેટલા લેક્ચરમાં તો 2 લેક્ચરમાં, એક આજનો લેક્ચર અને એક કાલનો લેક્ચર. શનિવાર લેક્ચર લઈ એટલે ફંક્શન 7 માર્કનું જે ફંક્શન છે ને એ આપણે આ 2 દિવસમાં ભણવાનું છે. પછી ફરી પાછા આપણે ગ્રામરનો એક જે નવો ટોપિક છે એ શરૂ કરવાનો છે. હું નથી ચોટતો, નિષ્ઠા કહે છે ચોટો છો. બીજા કોઈનું કંઈ કહેવું છે એવું તો એને ક્લિયરિટી ડાઉન કરી દેવાની. રેડી? ઓકે, સમજાઈ ગયું. જો આ એક તમને શીખવાડું, હું એમ કહું બીજા કોઈને એવું કેવું છે હું ચોટું છું એમ, તો જેની હા હોય ને એને લખવાનું, ના કોઈ નહીં લખવાનું. ના હોય તો હું સમજી જાઉં. ઓકે, અને હવે જો ખોટી કોમેન્ટ કરજો હું મારું ગળું દબાવી દઈ. હાલો, તો આજે આપણે ભણવાનું છે 2 વસ્તુ. એક આઈડેન્ટિફિકેશન ભણશું અને રિસ્પોન્સ. 7 જ માર્કનું ભણાવવાનું છે. 2 પાર્ટમાં હું ફંક્શન ભણાવવાનો છું તમને. પહેલાં આપણે શું કરશું, 7 માર્કનું જે ઓપ્શનલ કહેવાય ને એ સમજાવી દઈશ. પછી ગ્રામરના એકાદ ટોપિક અને સાથે સાથે ચોપડીનું એકાદું યુનિટ. પછી ફરી પાછા આપણે ફંક્શનને રિપીટ પાર્ટ 2 ની અંદર લઈને આવશું. બરાબર, અને એ 2 ની અંદર લઈને આવશું, એની અંદર આપણે આ ભણશું. જે પછીનો ટોપિક જેની વાત કરી છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, જે 5 માર્કનું છે. પછી 7 માર્કનું પહેલાં ભણી લે એક એપિસોડમાં, બાકીનું 5 માર્કનું છે આપણે બીજા એપિસોડની અંદર ભણશું. રેડી? તો સ્ટાર્ટ કરી ફરી એક વખત. પહેલાં બીજા લેક્ચરમાં બોલ્યો તો એમ કે ના પૈસા લગતા હૈ ના ખર્ચા લગતા હૈ, ના પૈસા લગતા હૈ ના ખર્ચા લગતા હૈ. જય હિન્દ બોલો, દિલ કો બડા અચ્છા લગતા હૈ. હાલો, જય હિન્દ. હવે આ ફંક્શન ઓળખવા માટે દીકરાઓ, ફંક્શન ઓળખવા માટે આપણે કીવર્ડ યાદ રાખવાના છે. આજે મારે કાંઈ સમજાવવાનું નથી, તમને આપવાનું છે કે આ યાદ કરવાનું છે. બરાબર? હા, એક્ઝામ્પલ સમજાવીશ, ટેબલ હું થોડુંક સમજાવીશ મારા સ્વભાવ પ્રમાણે, હું કે જવાનો તો છું નહીં. પણ આજે તમારે જે અહીંયા ચર્ચા કરું એ સાંભળવાનું છે. જો એ આવડશે તો 7 માર્ક તમારા ખીચામાં જશે આજ ને આજ. પણ આજે 4 જ જશે, નહીં 3 જ જશે, 4 કાલ જશે. આજે આઈડેન્ટિફિકેશન 3 માર્કનું, આવતીકાલે રિસ્પોન્સ 4 માર્કનું. બરાબર? એટલે બધા માઇન્ડ અને આઈઝ આ બધું અને હાર્ટ આ બધું છે કોન્સન્ટ્રેશન સાથે અહીંયા લઈ લો એટલે આપણે ભણાવી નાખીએ. રેડી? ઓકે, હવે કોઈ કાંઈ લખતા નહીં હો, તો ગોલી માર દૂંગા. ઓકે, સ્ટાર્ટ. કેટલા ફંક્શન આવે પહેલાં એથી સરસા કરીએ. હાલો. તો અહીંયા પહેલા નંબર ઉપર ફંક્શન આપ્યું છે
મેકિંગ સપોઝિશન, બરાબર, મેકિંગ સપોઝિશન. આ યાદ રાખજો, સપોઝિશનનો સીધો મતલબ અહીંથી કાંઈક વયું ગયું, હું વયું ગયું તો કાંઈ ન હોય, હું લખી નાખું છું, ફંક્શન જ હોય ને, ફંક્શન નેમ, બીજું કાંઈ ન હોય. તો આ ફંક્શનના નામ છે અને એને આઈડેન્ટિફાઈ કરવા માટે, ઓળખવા માટેના વર્ડ્સ છે જેને કીવર્ડ્સ કહેવાય. એ તમને અહીંયા રાઈટ સાઈડની અંદર જોવા મળે છે. પણ મારે ફંક્શનને તમને સમજાવવા છે, ખાલી નામ કહી દેવા નથી. એટલે તે આ બાજુ ધ્યાન આપશો મિત્રો. મિત્રો આ બાજુ ધ્યાન આપશે અને 7 માર્ક આવશે 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 આવશે. પહેલું કીધું છે મેકિંગ સપોઝિશન. જ્યારે ચેપ્ટર આવ્યું ત્યારે ક્યાંક ક્યાંક વર્ડ એવા આવતા હોય તો એ ફંક્શનના નામો બોલતો હોય. હવે તમે આ કહી દો ને પછી વધારે ક્લિયરલી સમજાશે. કેમ કે હવે મેં એકવાર સમજાવી દીધું હોય, પછી હું જ્યારે તમને શબ્દ બોલું ને યુનિટમાં, એટલે તમને યાદ આવી જશે કે હા આ ભાઈ આવું કંઈક બોલ્યા હતા. રેડી? તો પેલું છે સપોઝિશન. અહીંયા મેકિંગ, એક્સપ્રેસિંગ અને જે કહેવું હોય કે આપણે આ એક જ વર્ડ યાદ રાખવાનો, સપોઝિશન. અને સપોઝિશનનો સીધો મતલબ એવો થાય છે ધારણા કરવી. કોઈ પણ વસ્તુને ધારણા કરવી, ધારી લેવી. બરાબર? એક વખત જ્યારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં સપોઝિશન ભણાવવાનો એક વિડીયો આપણો એની અંદર છે, એ જોજો એટલે આઈડિયા આવી જશે. અહીંયા આપણે ખાલી યાદ જ રાખવાનું કે સપોઝિશન એટલે ધારણા થાય. અને ધારણા કરવા માટે કયા વર્ડ આવે? તો બે જ વર્ડ યાદ રાખવાના, એઝ ઇફ અને એઝ ધો. હવે યાદ કઈ રીતે રાખવાનું? સપોઝિશન એઝ ઇફ એઝ ધો, સપોઝિશન એઝ ઇફ એઝ ધો. રીંગણું બટેટું, આ રીંગણા બટેકાનું શાક થાય ને એમ, ટીવી ને રિમોટ, એમ તમારે શબ્દને ભેગા કરી લેવાના. કઈ રીતે? સપોઝિશન એઝ ઇફ એઝ ધો, સપોઝિશન એઝ ઇફ એઝ ધો, સપોઝિશન એઝ ઇફ એઝ ધો. ધારણા, હેબિચ્યુઅલ પાસ્ટ. બરાબર? અહીંયા હેબિચ્યુઅલમાં એક વર્ડ છે હેબિટ. હેબિટનો મતલબ થાય છે ટેવ અને પાસ્ટ એટલે થાય ભૂતકાળ. જ્યારે કોઈ પણ સેન્ટેન્સ એવું હોય જેની અંદર કોઈ વ્યક્તિની ભૂતકાળની ટેવ દર્શાવતા હોય. શું દર્શાવતા હોય? ભૂતકાળની ટેવ. પછી હેબિચ્યુઅલ પાસ્ટ કહે તો એનું ઈ જ, હેબિટ પાસ્ટ કહે તો એનું ઈ, હેબિટ પાસ્ટ ઇન એક્શન કહે તો એનું ઈ, હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ કહે તો એ તમારે હેબિટ યાદ રાખવાનું ખાલી. બરાબર? અંજલિ એવું પૂછે છે કે વર નો આવે? ક્યાં વર નો આવે બેટા? જાન હોય ને વર આવે, વો તો ત્યાં હોય જ. આપશું આપશું બેટા આપશું. यस देंगे देंगे, पीडीएफ आपको मिलेगा, टेंगे टेंगे. હા, કોઈક મને પૂછતું હતું વર નો આવે, મને પાછા પૂછો એટલે મને ખબર પડે ક્યાં વર નો આવે. હા, અત્યારે તો કીવર્ડ ભણાવું છું ધર્મેન્દ્ર, કીવર્ડ જ સમજાવું છું, બાકી બધું તો હજી આવશે. આપણે ઊંડા નથી ઉતર્યા, આપણે છપછપિયા કરીએ છીએ. હો હા, ટેંગે ટેંગે તો પછી તમે મને ભણાવવા દો ને, આમ હું કામ કરો? સોરી બેટા સોરી અભિષેક, સોરી 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 સોરી. આ ઉઠતું ઉઠતું વહી જાય ને કોમેન્ટ એટલે દેખાય નહીં તો નામ ભૂલાઈ ગયું, તો હું એવું કહી દઉં ધર્મેન્દ્રભાઈનો છોકરો એમ. હો હા, ચોરી વર નો આવ્યો એટલે ન પૂછતા, વર નો આવે ને વોવે નો આવે, કાંઈ ન આવે. પછી હેબિચ્યુઅલ પાસ્ટ કે, હેબિટ શબ્દ યાદ રાખવાનો. પછી એને હેબિચ્યુઅલ પાસ્ટ કે, હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ કે, એક્શનને વાહે લઈ જાય, પાસ્ટને પહેલાં લઈ જાય, જ્યાં લઈ જાય. આપણે એક જ વર્ડ યાદ રાખવાનો છે, કયો? હેબિટ. અને હેબિટ એટલે શું? તો ટેવ. પાસ્ટ એટલે ભૂતકાળ, ભૂતકાળની ટેવ દર્શાવવા માટે, ભૂતકાળની ટેવ દર્શાવવા માટે હેબિચ્યુઅલ પાસ્ટ આવે છે ને. આ કાંઈક પૂછે છે સપોઝ મતલબ ના જેવું એ હું સમજાવીશ. અત્યારે હું એટલું કહું યાદ રાખો, એનો અર્થ શું કહે છે અત્યારે કીવર્ડ કહું છું, હું કાંઈ જવાબ નહીં આપું સ્નેહા. હાય નહીં કહું, નાય નહીં કહું. હો જે કરવું છે નથી કરવા દેતા મને. તમે મારું લોહી પી ગયા છો, 2 લીટર લોહી ઓછું થઈ ગયું. પછી કીધું છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન, મેનર ઓફ એન એક્શન, એક્શન એક્શન. મેનર એટલે રીતભાત થાય. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનું કામ કરતો હોય એની જેમ જ કામ કરવાની જો તમારી રીતભાત હોય, એની જેમ જ કામ કરવાની રીતભાત. હા કહી દો બેટા, ભાટી દેવાંશીબેન કહી દો બેટા, પાછો કહી દો. તો રીતભાત દર્શાવવાનું હોય, કોઈ પણ વ્યક્તિ કાંઈક કામ કરે છે એની રીતભાત દર્શાવવા માટે શું આવે? તો કીધું છે એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન, મેનર ઓફ એન એક્શન. બરાબર? આ પાછું કહી દઉં, સપોઝિશન એટલે ધારણા કરવી થાય, કોઈ પણ વસ્તુને ધારવા માટે.
બરાબર. ધારણા કરવા માટે શું આવે તો કીધું છે ધારણા કરવા માટે સપોઝિશન આવે. હવે આ ધારણા જે કરીએ છીએ ને એ ધારણા કરવા માટે એઝ ઇફ કે એઝ ધો જે કહે છે એનો ગુજરાતીનો મતલબ થાય છે જાણે કે. હેબિચ્યુઅલ પાસ્ટમાં એવો વર્ડ છે એનો કંઈક આનો મતલબ કાંઈ નથી થતો, ભૂતકાળની ક્રિયા દર્શાવે એટલા માટે. હા, આમાં તમે મેનર ઓફ એક્શન કે એટલે મેં કીધું કોઈ પણ વ્યક્તિ કંઈક કામ કરે છે એની રીતભાત, તો આ લાઈક અને એઝ હોય તો એનો મતલબ થાય છે ની જેમ. ની જેમ. રેડી. પછી અહીંયા કંઈક વયું ગયું છે પણ અહીં કીધું છે ટુ ઇનફ ટુ સો ધેટ અને સચ ધેટ, એટલે શું આવવું જોઈએ? કંઈક આવતું હોવું જોઈએ. બરો ઘટે છે કયું એ લઈ લઈ. હા, રિઝલ્ટ આવશે. એક્સપ્રેસિંગ રિઝલ્ટ, મને ખબર જ હતી રિઝલ્ટ, આ તો ખાલી જોતો હતો. એક્સપ્રેસિંગ રિઝલ્ટ, જ્યારે રિઝલ્ટ કે રિઝલ્ટનો મતલબ સીધો થાય છે પરિણામ. બરાબર. કોઈ પણ પ્રકારની કાંઈ ક્રિયા થાય છે એની પાછળનું જે પરિણામ આવતું હોય એ પરિણામ દર્શાવવા માટે એક્સપ્રેસિંગ રિઝલ્ટ કે ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ કે ફલાણું રિઝલ્ટ કે પૂછલું રિઝલ્ટ કે રિઝલ્ટ કહેવા જોઈએ. કંઈક ઝેડ પૂછે છે કે સર એક્સપ્રેસિંગ મેનર એટલે શોઈંગ રિઝલ્ટ? નહીં બેટા, નહીં, બે અલગ છે. શોઈંગ રિઝલ્ટ એટલે આ થયું. શોઈંગ રિઝલ્ટ કે એક્સપ્રેસિંગ રિઝલ્ટ કે તો કયા વર્ડ યાદ રાખવાના? તો રિઝલ્ટ આવે એટલે 4 શબ્દ યાદ રાખવાના. ટુ ઇનફ ટુ સો ધેટ સચ ધેટ. ફરીથી શું રિઝલ્ટ આવે એટલે શું? હા, પાછું બોલું, પહેલાં ત્રીજું બોલો પછી પાછું ચોથું બોલું. યોગિતા, ત્રીજુંનો મતલબ થાય છે મેનર ઓફ એક્શન. મેનર એટલે થાય રીતભાત. તમે નથી કહેતા આને તો કે હા મેનર જ નથી, રીતભાત. કોઈ પણ વ્યક્તિ કોઈ કામ કરે છે એની જેમ જ તમે કામ કરો છો, કોપી ન કહી શકાય, એની જેમ જ કામ કરો છો તો એને મેનર ઓફ એક્શન કહેવાય. હજી હું તમને કહું છું, સાંભળો, પહેલાં હું બોલું નહીં, સાંભળો, એટલે તમે ખોટા પ્રશ્ન ન કરો. હું તમને ઉપર છેલ્લી માહિતી આપું છું, ખાલી ફંક્શનના કીવર્ડ યાદ રાખવા. જ્યારે હું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ભણાવીશ ને, એક તમે મારો સપોઝિશનવાળો વિડીયો જોવો એટલે સપોઝિશનને મેં આખું ગાળી નાખ્યું છે, એમ શીખવાડ્યું છે, તો ત્યારે હું આખું કહીશ. અત્યારે ખાલી કીવર્ડ યાદ રાખવા માટે હું તમને કહું છું દીકરાઓ, તો ખોટો ટાઈમ ન જાય. એક લેક્ચર જ મેં રાખ્યો છે, મારે એક જ રાખવો છે, બીજો નથી કરવો. પણ આ પ્રમાણે તમે કરવા નહીં દો એવું લાગે છે મને, કેમ કે હજી આ પૂરું થાય પછી પાછું બીજી સ્લાઇડ એની છે ને પછી એક્ઝામ્પલ છે. એટલે હા, આસિફા જેમ કે એમ જેટલું દોરાવું જેટલું જમાડું એટલું જમો. બરાબર. ભૂખ્યા નહીં રહેવા દઉં દાદા કા વાદા, ભૂખ્યા નહીં રહેવા દઉં. હા, ટ્રેલર છે, ટેલર નહીં બેટા, ટેલર. હું દરજી થોડો છું. ટ્રેલર. રિઝલ્ટ આવે એટલે શું યાદ રાખવાનું? ટુ ઇનફ ટુ સો ધેટ સચ ધેટ. ક્યાંક ક્રિયા થાય છે એનું પરિણામ દર્શાવવા માટે રિઝલ્ટનો ઉપયોગ થાય. પછી શોવિંગ રિઝલ્ટ કે, એક્સપ્રેસિંગ રિઝલ્ટ કે, ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ કે, શોવિંગ રિઝલ્ટ, જે એને કેવું હોય કે. ઓકે, બસ આ કીવર્ડ યાદ રાખવાના, બસ એટલું બીજું કાંઈ જ નહીં. ખેતરમાં ખાતરને જીવતરમાં વાવતરની જરૂર પડે. બસ હવે ડાયો થમા ઋષિત. હા હો બેટા, તારી બહુ એકદમ વાત સાચી છે. અમે બધા એક પ્રકારે છે ને શિક્ષકો માવતર જ કે અમારું માનો ને કોમેન્ટ બંધ કરી દો. હા, પછી આવે છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. જય શ્રી રામ. પ્રોસેસ અથવા એમ કહે છે ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. પહેલાં પ્રોસેસ એટલે તો ક્રિયા, એ તમને ખબર છે. પછી કીધું ડુઅર, મારે ડુઅર સમજાવવું છે. કોઈ પણ ક્રિયા કોઈ પણ વ્યક્તિ કરતો હોય તો એ ક્રિયા કરે છે તો એને ડુ કહેવાય, ક્રિયાપદ. બરાબર. અને એ જે ક્રિયા કરનાર જે વ્યક્તિ હોય, સમજો, ડુ એટલે ક્રિયા કરવી, એ ક્રિયા કરનાર વ્યક્તિ છે એને કહેવાય ડુઅર, ક્રિયા કરનાર. જેમ કે ડ્રાઈવ છે એટલે ચલાવવું થાય, જે ચલાવતો હોય એને ડ્રાઈવર કહેવાય. એમ ડુ એટલે ક્રિયાનો કરનાર એટલે ડુઅર. ડુઅર એટલે શું ગુજરાતીમાં એને કહેવાય? કરતા. તો આ એવું કીધું છે ડુઅર છે એનું ઇમ્પોર્ટન્ટ નથી, એટલે કે કર્તાનું મહત્ત્વ નથી. હવે કર્તાનું મહત્ત્વ ન હોય તો કર્મનું મહત્ત્વ હોય. બે ભણ્યા એક્ટિવ પેસિવ. કર્તાથી વાક્ય શરૂ થાય તો કર્તાનું મહત્ત્વ હોય, કર્મથી શરૂ થાય તો કર્મનું મહત્ત્વ હોય, કર્તાથી શરૂ થાય તો એક્ટિવ અને કર્મથી શરૂ થાય તો પેસિવ. આ એમ કે છે કર્તાનું મહત્ત્વ નથી, તો મારો ગોળી કર્તાને કર્મથી હોવું જોઈએ, તો અહીંયા પેસિવના વાક્ય હોય.
તમને ખબર છે કે આપણે કર્મથી વાક્યની શરૂઆત ક્યાંથી થાય? પેસિવમાં થાય. બરાબર. તો જે વાક્યમાં તમને એવું દેખાય કે વાક્યની અંદર પહેલાં કર્મ છે, પછી ટુ બીનું રૂપ છે, પછી ક્રિયાપદનું V3 છે, અથવા બાયવાળું. બાય બધામાં આવે એવું જરૂરી નથી બેન. રેડી ને? યાદ રાખવાનું. બધામાં કરતા હોય એવું જરૂરી નથી. તો આપણે યાદ રાખવાનું, પહેલાં કર્મ, પછી ટુ બીનું રૂપ હોય, પછી V3 હોય, એટલે થઈ ગયું. રેડી? હાલો. કાળી પેનથી દેખાય છે તો ખરી બેટા? નથી દેખાતું? મને દેખાય જાય સ્ક્રીનમાં. યસ, ટુ બી પ્લસ V3. એબ્સોલ્યુટલી રાઈટ. ઓકે, ડન. પછી કીધું છે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. બરાબર? કનેક્ટિંગ ઇન્ફોર્મેશન, આને હું લેતો નથી પણ તોય આવ્યું છે તો કહી દઉં. કનેક્ટિંગ ઇન્ફોર્મેશન એટલે ઇન્ફોર્મેશન મેળવવી એવી નથી, કરવું જ નથી. આ ભૂલી જાઓ. આ નથી એમ સમજો અત્યારે. આને જ જોતું તારે. જા વયો જા. ચિંતા નહીં કરતા, વહી જાય તો ચિંતા નહીં કરતા. ઓલો કે દેખાય છે સર તોય વયો ગયું. કન્ડિશન ઇન પાસ્ટ. અહીંયા જો કીધું છે કન્ડિશન. બરાબર? કન્ડિશનનો મતલબ થાય છે શરત. અહીંયા બે રીતે પૂછી શકે. કન્ડિશન ઇન પાસ્ટ થઈ ગઈ અને કન્ડિશન ઇન પ્રેઝન્ટ થઈ ગઈ. પણ આગળ તો કન્ડિશન છે જ. અને એ કન્ડિશન દર્શાવવા માટે આ બે વર્ડ આવે, ઇફ અને અનલેસ. ઇફ અને અનલેસ એ કન્ડિશન દર્શાવે. પ્રેઝન્ટની કન્ડિશન હોય ને તો ઇફ અને અનલેસ જ હોય. અને પાસ્ટની કન્ડિશન હોય તો ત્રણેય હોય. ઇફ એ હોઈ શકે, અનલેસ એ હોઈ શકે ને હેડ એ હોઈ શકે. બરાબર? કન્ડિશન એટલે શરત. તો આ જ્યારે પાઠમાં આવતું ત્યારે હું બોલતો હતો ઇફ આવે એટલે જો તમે અહીંયા કોમેન્ટ કરશો ને તો હું નહીં ભણાવું. તો મેં શરત મૂકી, હું નહીં ભણાવું. ભણાવીશ ક્યારે? જ્યારે તમે કમેન્ટ બંધ કરશો. સમજ્યા તમે? શરત દર્શાવવા માટે ત્રણ વર્ડ આવે ને આવે જ. બરાબર? હા, કહું જૈદ. ઇફ, અનલેસ અને હેડ. બરાબર? એમ કે પ્રોસેસ ફરીથી સમજાવો. પ્રોસેસ એટલે ક્રિયા થાય. અને પ્રોસેસ અને ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, બે એક યાદ રાખવાનું. ઉપર એમ કીધું હોય ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, તો નીચે જવાબમાં તમારે એક જ વસ્તુ ગોતવાની. શું ગોતવાની? પેસિવનું વાક્ય, જેની અંદર ટુ બીનું રૂપ અને V3 હોય. રેડી? ઝેડ કીધું પાછું બીજી વાર. વાક્ય કર્મથી શરૂ થવું જોઈએ. બીજું કીધું છે કમ્પેરિઝન. કમ્પેરિઝન એટલે થાય સરખામણી કરવી, કમ્પેરિંગ. અને કમ્પેરિઝન થાય ડિગ્રીથી. ડિગ્રી ઓફ કમ્પેરિઝન, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. બરાબર? પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી. એ બધામાં કયા કયા વર્ડ આવે? તો અહીંયા જે આપ્યા છે એ આવે. એઝ આવે, પછી સો એઝ આવે, ધેન આવે, ધેન આવે, ધ EST આવે, વેરી ફ્યુ આવે, નો અધર આવે. આવા કોઈ પણ પ્રકારના તમને વર્ડ દેખાય તો તમારે એવું સમજવાનું કે અહીંયા ક્યાંક સરખામણી થાય છે. બરાબર? સરખામણી થાય છે. પેશીના વાક્યો લોકો. હું પેશી આખું ભણાવ્યું બેટા. હા, વન ઓફ ધ એટલે ધ આવી ગયું ને બેટા, એ જ થયું. વન ઓફ ધ હોય તો વન ઓફ ધ પછી જે એડજેક્ટિવ હોય ને એની પાછળ EST હોય જ. એ થઈ જાય, તમને હું શીખવાડી દઈશ. ચિંતા કરો મને, બળેતરા કરો ખાલી શબ્દ યાદ રાખો નહીં. હા, આની અંદર બે શબ્દ તમે તારે હું લખી નાખું. કોકે કીધા એ. આમાં મોર આવી શકે અને મોસ્ટ આવી શકે. રેડી? બસ ને. મોર મોસ્ટ આવી ગયું, અધર બધર ફલાણું નથી જોતું. હા, પણ આ મહેશ તું કહેશો આ નથી સમજતા, ગોબરાવ મને હેરાન જ કરે. કહું છું ખાલી કીવર્ડ યાદ રાખો. હું નથી ભણાવતો, ખાલી કહું છું એમ કહું છું. તો કે આ નો સમજ પડી, બીજી વાર કહો. તો એ પાછો હું બીજી વાર તો કહી જ દઉં, મારા સ્વભાવ છે એટલે. તમે ન સમજો, મારે તો સમજવું પડે ને, મારે થોડું તમારે જેવું થવાય. પછી છે કોન્ટ્રાસ્ટ. હવે આ તો પૂછતા જ નહીં, કેટલી વાર કીધું. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. બે વાક્ય એકાબીજાથી વિરોધી હોય તો એ વિરોધી વાક્ય છે, એને જોડવા માટે કોન્ટ્રાસ્ટ થાય. દર વખતે બોલ્યો તો પાછું આવ્યું. તો ઓલ્ધો, બટ, એટ, સ્ટીલ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, ઇવન ઇફ, હાવેવર, એઝ. રેડી? હા, રાખો. ધો, ઓલ્ધો, બટ, યેટ, સ્ટીલ, ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, ઇવન ઇફ, હાવેવર, એઝ. આવું જો કોઈ પણ વસ્તુ આપેલું હોય, બરાબર, તો આને આપણે કોન્ટ્રાસ્ટ તરીકે ઓળખી લેવાનો. સીધો નાખું બંધ કરીને કોન્ટ્રાસ્ટ લખી દેવાનું. ઓકે, આ એટલા પૂરા થયા. આમાં હજી કોઈ એમ કહેતો એક બીજી વાર કહો તો કયો. હા, ઇવન તો આવશે બેટા. ઇવનનો મતલબ એ પણ થાય એટલે બેટા આવશે. હરેશની પ્રિન્સિયો.
ઇવન તો આવશે, યસ યસ, ઇવન તો આવશે. ઓકે, આમાં કંઈ પૂછવું છે? 1 સમજાવો 4 એટલે 1 સમજાવું કે 4? બધા એકવાર કહી દો, તમે લોહી પીઓ. સપોઝિશન એટલે ધારણા, સપોઝિશન એટલે એઝ ઇફ ને એઝ તો, એટલું યાદ રાખો. હવે બીજું કાંઈ નહીં, મારે વાંચે જોવું જ નથી. હેબિચ્યુઅલ પાસ્ટ કે હેબિટ દેખાય એટલે યુઝ ટુ ને ટુ બી યુઝ ટુ. મેનર દેખાય, મેનર 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 એટલે લાઇક અને એઝ. રિઝલ્ટ કે એટલે ટુ ઇનઅપ ટુ સો દેટ સચ દેટ. પ્રોસેસ અથવા ડુઅર, પ્રોસેસ નહીં કે આજ કે છે મોસ્ટ ઓફ, ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તો શું આવે? પેસિવથી વાક્ય શરૂ થાય, ક્યાંથી? કર્મથી શરૂ થાય. કન્ડિશન કે એટલે શરત આવે, પ્રેઝન્ટ કે પાસ્ટ કે, ઇફ અનલેસ ને હેડ હોય ને હોય જ. કમ્પેરિઝન એટલે સરખામણી થાય, સરખામણી એઝ સો એઝ ધેન, ઈઆર ધેન, ધ એસટી, વેરી ફ્યુ, નો અધર, મોર, મોસ્ટ, આવા વર્ડ હોય. કોન્ટ્રાસ્ટિંગ એટલે વિરોધાભાસ થાય, વિરોધાભાસ દર્શાવવા માટે ધો, ઓલ્ધો, બટ, યેટ, સ્ટીલ, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, ઇવન ઓફ, હાવેવર, એઝ, આવું આવે. ખાલી શબ્દો યાદ રાખવાના છે, બીજું કાંઈ નથી કરવાનું તમારે દીકરાઓ. ખાલી શબ્દો યાદ રાખવાના છે, બીજું કાંઈ નથી કરવાનું, કશું નથી કરવાનું. હજી વાર છે, ફંક્શન પૂરું થાય પછી. અને આ સમજાયા પછી મારે એક્ઝામ્પલ સમજાવવાનું છે. એક્ઝામ્પલ સમજશો તો જ આવડશે, કોષ્ટક સમજે નહીં આવડે. આગળ એમ કીધું હોય ઓફરિંગ એડવાઇસ, એડવાઇસ એટલે સલાહ થાય, અને સજેશન એટલે સૂચન થાય, બે હરખું જ છે. કોઈને કોઈ પણ પ્રકારની સલાહ, દાખલા તરીકે યુ શુડ ટેક રેસ્ટ, તારે આરામ કરવાની જરૂર છે, સલાહ આપી. પણ સલાહ કેનાથી અપાય? તો કેનાથી અપાય? તો વર્ડ આપ્યા છે, શુડ, ઓટ ટુ, હેડ બેટર. તો આનો કંઈ ગુજરાતી નવું નથી થતું, એક જ વસ્તુ થાય, જોઈએ. બરાબર, યુ શુડ ટુ સ્ટોપ, યુ શુડ સ્ટોપ કમેન્ટ, તમારે કમેન્ટ બંધ કરવી જોઈએ. શુડની જગ્યાએ હું એમ કહું ઓટ ટુ, યુ ઓટ ટુ સ્ટોપ કમેન્ટ, તમારે કમેન્ટ બંધ કરવી જોઈએ. એની જગ્યાએ હેડ બેટર, યુ હેડ બેટર સ્ટોપ કમેન્ટ, તમારે કમેન્ટ બંધ કરવી જોઈએ. એકનો એક મતલબ, નથિંગ એલ્સ, બીજું કાંઈ નથી, એની જ વસ્તુ. ખાલી યાદ શું રાખવાનું? શુડ, ઓટ ટુ, હેડ બેટર. ક્યારે એડવાઇઝ અને સજેશન હોય તો શુડ, ઓટ ટુ અને હેડ બેટર. પછી કે એક્સપ્રેસિંગ ચોઇસ, ચોઇસનો મતલબ થાય છે પસંદગી. અલ્ટરનેટિવ એટલે ઓપ્શન થાય, વિકલ્પ જેને કહેવાય. તો બે એકનું એક જ થયું, પણ આ તો કંઈક બીજું જ થઈ ગયું. તો જ્યારે એક કરતાં વધારે ઓપ્શન હોય, વિકલ્પ હોય ને વિકલ્પની પસંદ કરવાની હોય, તો એ વાક્ય આના વગર દર્શાવી ન શકાય. કા આ કા પેલું, એકદમ રાઈટ છે દીકરા. કાં તો આ કાં પેલું. હાલો આજે 6:15 વાગ્યા છે, 6:15 વાગે કાં તમને હું ગ્રામર ભણાવીશ, કાં તમને ટેક્સ્ટ બુક ભણાવીશ, કાં તો આ કાં તો આ તો આ તો આ. હા, ટ્રાય કરું. જગ્યા જ નથી બેટા, અક્ષર ક્યાં મોટા કરું. તો જ્યારે વિકલ્પની પસંદગી કરવાની હોય, વિકલ્પની, બસ લ્યો, ત્યારે વુડ રેધર, આઈધર ઓર, નાઈધર નોર. આઈધર ઓર અને નાઈધર નોર, આઈધર નોર અને નાઈધર નોર લેક્ચર ચાલુ છે, પછી વાત કરીશ. જય સિયારામ. આઈધર ઓર અને નાઈધર નોર, આઈધર નોર, આઈધર ઓર, નાઈધર નોર અને વુડ રેધર, આવું તમને આપેલું હોય, આવું આપેલું હોય, આ નહીં સમજે. કહું છું લેક્ચર ચાલુ છે, હા મેં આપી હોય દિવ્યાબેનની ત્યાં, હા હા ત્યાં જ આપી. તો અહીંયા જે રીતે કીધું એ પ્રમાણે અલ્ટરનેટિવ ચોઇસ માટે વુડ રેધર, હાઈધર ઓર ને નાઈધર નોર. ઘરની ચાવી કોણ આપી એમ કહેતી હતી, મારા ઘરના હતા. અમારી છોકરી ફોન હતો, મારા ઘરના નહોતો. હા કેવું પડે નહીં તો ઘરની બહાર બેહે બધા. મારી છોકરી હતી. હા, પછી મને ઘરની બહાર બેહાડશે. પછી આવે શોઈંગ પર્પઝ. પર્પઝનો મતલબ થાય છે હેતુ. તમે કોઈ પણ પ્રકારનું ક્રિયા કરો છો, એ ક્રિયા પાછળનો તમારો હેતુ છે, તમારો ઉદ્દેશ શું છે, એ ઉદ્દેશ દર્શાવવા માટે તમને કયું ફંક્શન આવે તો પર્પઝ. પર્પઝ એટલે હેતુ. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે મેં ફોન ઉપાડ્યો, ફોન ઉપાડવા પાછળનો હેતુ શું હતો? એ લોકોને અર્જન્ટ હતું, નહીં તો ચાવી ન મળત. બરાબર, ફલાણા ભાઈ મુંબઈ ગયા, શું કામ ગયા? શું કામ ગયા? તો કે મુંબઈ દર્શન કરવા. એને શું કરવું હતું? ઇન્ડિયા ગેટ અને હાજી અલી જોવું હતું.
તો ત્યાં ગયા, એની પાછળનો હેતુ આ બધી વસ્તુ જોવાનું હતું. એ સમજો છો? યસ. તો કયા વર્ડ આવે? સો ધેટ, ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યૂ ટુ. આને હું નથી કહેતો અત્યારે, જવા દો, ગોળી માર દો. ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ, સચ ધેટ. ઇન ઓર્ડર ટુ, સોરી, સો ધેટ નહીં. ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ, વિથ અ વ્યૂ ટુ. ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યૂ ટુ અને સો ધેટ. આ આવે એટલે સમજવાનું પર્પઝ. આ આવે તો પર્પઝ, પર્પઝ આવે તો આ. ડિસ્ક્રાઇબિંગ પર્સન, કોઈ પણ વ્યક્તિનો ઉલ્લેખ થતો હોય અને વ્યક્તિનો ઉલ્લેખ કરવા માટે 3 શબ્દ તમને જોવા મળશે જ. હુ, હુઝ અને હુમ. હુનો મતલબ થાય છે, અહીંયા લખું દેખાય એમ, પહેલાં આનો મતલબ કે જે, પછી બીજાનો મતલબ હુઝ કે જેનું, કે જેના, અને હુમ જે વધ્યું છે એનો મતલબ કે જેને. આને સર્વનામમાં કહી શકાય, આને સંબંધક રૂપમાં કહી શકાય, અને આને કર્મ વિભક્તિ તરીકે ઓળખી શકાય. ઓકે. આ કન્જક્શન કેવા છે? WH નહીં કહેવાય બેટા, કેમ કે WH એટલે ક્વેશ્ચન થાય. આ WH સંયોજક તરીકે જે વપરાય છે. એવી જ રીતે જેવી રીતે પર્સનનો ઉલ્લેખ થાય છે એમ પ્લેસ એટલે કોઈ પણ જગ્યા કે કોઈ સ્થળ એનો ઉલ્લેખ કરવાનો હોય તો 2 વર્ડ આવે જ. એક જ આવશે આ વેર, પણ તોય લખી દઉં છું વેરેવર પણ હોય. બરાબર? જ્યાં, કે જ્યાં કહેવા માટે આવે, કે જ્યાં કહેવા માટે. બરાબર? આયા સાથે સાથે એક વસ્તુ બીજી એડ કરી દઉં કે પર્સન હોય, પર્સનની જગ્યાએ કદાચ જો થિંગ આપ્યું હોય, થિંગ એટલે વસ્તુ. બરાબર? ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ. વસ્તુ આપી હોય તો યાદ રાખવાનું, એના માટે તમારે એક શબ્દ યાદ રાખવાનો, વિચ. બરાબર? ડિસ્ક્રાઇબિંગ થિંગ આપેલું હોય ત્યારે તમારે આવે વિચ આવશે. બરાબર? કાંઈ હું ભૂલી નહીં, આમાં નહીં હોય ને તો હું ક્યાંકથી કાઢીશ. જો આવ્યું એમ નથી સમજાણું એટલે નથી જવાબ દેવો, કાંઈ સવાલ જ ન સમજાણું. પછી આવે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ટાઈમનો ઉલ્લેખ કરેલો હોય છે, બહુ ઓછો આવે તો એ આવા શબ્દો હોય. એમના બોલાય શબ્દો હોય. બરાબર? ઇન ધ ઇવનિંગ ને મોર્નિંગ ને એ તો હોય જ. એની સિવાય હા વોટ પણ આવે. ડિસ્ક્રાઇબિંગ થિંગ છે એની અંદર વિચ અને વોટ બંને આવે. યસ, રાઈટ છે, પણ વિચ જ જોવા મળશે. ખવડાવવું એટલું ખાવ. વેન, વેનેવર, એઝ સુન એઝ, નો સુનર દેન, હાર્ડલી, વેન, બિફોર, આફ્ટર, સિન્સ, ફોર, ટીલ, અનટીલ, આવા કોઈ પણ પ્રકારના વર્ડ હોય. વેર નો આવે, ભક્તિ. તો આવા બધા વર્ડ હોય તો તમારે એવું સમજવાનું છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. પછી કીધું હોય શોવિંગ રિઝલ્ટ, એક્સપ્રેસિંગ રીઝન. રીઝનનો મતલબ થાય કોઈ પણ પ્રકારની ઘટના બની એની પાછળ શું કારણ થયું. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે તમારા સવાલનો મેં જવાબ ન દીધો કારણ કે કમેન્ટ ઉપર વહી ગઈ. જવાબ ન દીધો, કમેન્ટ ઉપર વહી ગઈ. કારણ શું? કારણ છે જવાબ ન દેવા પાછળનું કારણ શું? કમેન્ટ ઉપર જતી રહી. બરાબર? ચાલુ ક્લાસે લેક્ચર ન ઉપાડ્યો. બરાબર? ફોન ન ઉપાડ્યો. ફોન શું કામ ન ઉપાડ્યો? કારણ કે લેક્ચર ચાલુ છે. તો એ કારણ દર્શાવવા માટે 2-4 વર્ડ આવે, જેમાં કહેવાય એક તો સવાલ વર્ડ આવે, શા માટે, એ રીતે કારણ જ થયું. બીકોઝ એટલે કારણ કે થાય. સિન્સ એટલે કારણ કે થાય. એઝ એટલે થાય. અને અહીંયા એક વસ્તુ યાદ રાખજો, ધેરફોર પણ આવી શકે. તેથી એમાંય કારણ તો આવે જ. બરાબર? ઊંધું થઈ જાય પણ ધેરફોર આવે. ડ્યુ ટુ પણ આવી શકે. યસ, લખ દો, તમારું મન રાજી રહે. રેડી? બસ. હા, એ ખબર નહીં પડે આગળ મારે ઉદાહરણ સમજાવ. હાલો ફટાફટ આવો. પછી કીધું છે રિક્વેસ્ટ. જ્યારે વિનંતી દર્શાવી હોય ને એટલે કમ્પલસરી આ શબ્દ હોય જ. અને નો થાય એક્ઝામ્પલ તો કાંઈ વાંધો નથી. મેન સમજવાનું છે આપણે. આ કોષ્ટક સમજી ગયા એટલે પાછળ બધું લફું જન્નાત છે. રિક્વેસ્ટિંગ એટલે વિનંતી. વિનંતી કેમથી થાય? તો પ્લીઝથી થાય. કાઇન્ડલી એટલે એ જ થયું. અને વુડથી સવાલ કે વુડ યુ લાઈક ટુ ગીવ મી યોર પેન. મને તારી પેન આપવી ગમશે. આપણે નથી કહેતા આઈ વુડ લાઈક ટુ, પણ એ વુડ વાક્યની શરૂઆતમાં હોય તો. પોલ છેલ્લે કરી લેશું. વુડ વાક્યની શરૂઆતમાં હોય તો. આખું કોષ્ટક સમજી લે પછી કીધું છે ડિક્લાઇન. ડિક્લાઇન એટલે નકારવું થાય. નકારવું એટલે સીધી ના પાડવી. ના પાડી શેનાથી ના પડાય? ભાઈ નો. આગળ કેમ કીધું તમે પોલ કરો? મેં કીધું નહીં, નથી કરવો. એને ડિક્લાઇન કહેવાય. બરાબર? હા, વુડ યુ ને કુડ યુ, પણ વુડ યુ જ લેશું, કુડ યુ નહીં લે. નો, નોટ એટ ઓલ, ઓ આઈ એમ સોરી. તમે એમ કહો કે સાહેબ પોલ કરો નહીં, કે ભાઈ રહેવા દે, આઈ એમ સોરી. આઈ એમ સોરી એટલે ના પાડું. હા, ઇગ્નોર કરવી કહી શકાય.
કહી શકાય. એપોલોગાઇઝ એવું કંઈ ન આવે. શોવિંગ એક્સપ્રેસિંગ એબિલિટી. એબિલિટીનો મતલબ થાય છે ક્ષમતા. તમે કોઈ પણ પ્રકારનું કામ કરી શકો કે નથી કરી શકતા એ દર્શાવવા માટે કેન અને કુડ આવે. કેન અને યસ નેગ્લિગન્ટ કહેવાય. કેન અને કુડ બરાબર. આઈ કેન સ્પીક ઉર્દુ. હું ઉર્દુ બોલી શકું છું. કેન આવ્યું. ઉર્દુ બોલવાની મારામાં ક્ષમતા છે બરાબર. આઈ કુડ નોટ સ્પીક હિન્દી. હું હિન્દી બોલી શકતો નથી. કુડ આવ્યું. મારામાં એ ક્ષમતા નથી. ક્ષમતા છે કે નથી દર્શાવવા માટે યસ આઈ કેન સ્પીક. હું ઉર્દુ એટલું બોલી નથી શકતો પણ ઉર્દુ સમજી શકું છું, કેમ કે થોડું ઓલું તમને ખબર તો છે કે હું થોડો કવિ હૃદયનો છું, બધું લખું છું એટલે ઉર્દુ શબ્દ સમજી જાઓ પણ બોલી ન શકું. તમે તમારામાં આમાં ઘણા બધા એવા છે વ્યક્તિઓ જે એની ભાષા ઉર્દુ છે, ક્યારેક શીખવાડજો. અને છેલ્લું પોસિબિલિટી પોસિબિલિટી અને પ્રોબેબિલિટી જેને કહેવાય શક્યતા કે કદાચ આવું થશે બરાબર. કદાચ હું ટ્રાય કરું તો કદાચ હું ઉર્દુના 2 શબ્દ બોલી શકું. કદાચ બોલી શકું, ખબર નથી, શક્યતા છે, સંભાવના કહી શકાય. તો શક્યતા દર્શાવવા માટે શું આવશે? પ્રોબેબિલિટી. આ પ્રોબેબિલિટી તમારે 10માં આવતું જ. સંભાવના. પોસિબિલિટી. શક્યતા દર્શાવી હોય તો 2 વર્ડ આવે મે અને માઇટ. રેડી? હવે કંઈ ફંક્શનમાં હોય જોઈજો આગળ. નથી. હવે સીધું એક્ઝામ્પલ. હવે તો કઈ રીતે એક એક્ઝામ્પલ ખાલી જોઈ લો ને પછી આપણે પોલ કરી દઈએ એટલે તમને સમજાઈ જાય. મારે ખાલી તમને કેવું છે કે આ હશે તો ઓલું આવડશે. કેમ? જો હવે જોજો. અહીંયા કીધું છે કન્ડિશન ઇન પાસ્ટ. શું કીધું? કન્ડિશન ઇન પાસ્ટ. હવે જો આપણે કોષ્ટકમાં જઈએ કે કન્ડિશન ઇન પાસ્ટમાં શું હોય તો જોજો આમાં ક્યાંય કન્ડિશન ઇન પાસ્ટ નથી તો આપણે હજી આગળ જઈએ તો કન્ડિશન ઇન પાસ્ટ શું હોય? જો ઇફ અનલેસ ને હેડ. હવે એમાં ક્યાંય હોય તો જોઈજો હતો. આમાં ક્યાંય તમને ઇફ અનલેસ ને હેડ દેખાય? ઇફ અનલેસ ને હેડ દેખાય? જોઈ રહ્યું ઇફ તો થઈ ગયો સીધો જવાબ. મેં વાક્ય નથી વાંચ્યું. જો યાદ રાખજો વાક્ય વાંચ્યું નથી, ખાલી હું વાંચું કન્ડિશન ઇન પાસ્ટ. કોષ્ટકમાં ગયો જોયું કન્ડિશન ઇન પાસ્ટમાં મને કીધું કે ઇફ આવે તો આનો જવાબ શું થાય? તો આ થાય કે ઇફ ઇટ રેન. જો વરસાદ આવશે. વી વિલ નોટ ગો ટુ સેન્ટ્રલ મોલ. તો આપણે સેન્ટ્રલ મોલમાં ન જઈ શકીએ. શરત થઈ વરસાદ આવશે તો આપણે સેન્ટ્રલ મોલમાં નહીં જઈ શકીએ. તો અહીંયા તમને આવે કન્ડિશન ઇન પાસ્ટ. રેડી? જો વાંચ્યું નથી હજી કહું છું. હા એટલા જ કરવાના. હજી થોડા ઘણા જ્યાં આવતા જશે એક્ઝામ્પલ સોલ્વ કરશું ને એટલે આવડશે. મને પૂરું કરવા દો ને 6 મિનિટ. પોલે કરવો ને એક્ઝામ્પલ સમજાવું છું. બીજું કીધું છે શું? જો ઓફરિંગ એડવાઇસ. તો તમને પાછળ લઈ જાઓ. ઓફરિંગ એડવાઇસ સજેશન શું આવવું જોઈએ? શુડ, ઓટ ટુ ને હેડ બેટર. આ હોય તો જ, નહીં તો નહીં. શુડ, ઓટ ટુ ને હેડ બેટર ક્યાંય દેખાય છે? આમાં છે? નથી. આમાં છે? આ તો આવી ગયું. આમાં છે? નથી. તો આનો જવાબ ક્યાંય નથી. હાલો મારો ગોળી. ત્રીજામાં આવો રિપોર્ટિંગ. આવું એક રહી ગયું. આપણે રિપોર્ટિંગ એટલે હું રહી ગયું જો કહી દઉં છું. રિપોર્ટિંગનો સીધો મતલબ થાય છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોવું જોઈએ. શેનું? રિપોર્ટિંગમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય જેમાં બોલનાર સાંભળનારને વાક્ય આવું હોવું જોઈએ. તો એવું છે. જો બોલનાર છે, સાંભળનાર છે અને બોલેલું વાક્ય છે. રિપોર્ટિંગ એટલે રજૂઆત કરવી. તો આ રજૂ કરે. જો કે છોકરાએ એના પપ્પાને કીધું હી વોન્ટેડ ટુ બાય અ ન્યૂ બાયસાઇકલ. નવી સાયકલ ખરીદવી છે. ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કર્યું. ઇનડાયરેક્ટ સ્પીચ આવે તો છે અહીંયા શું? રિપોર્ટિંગ. આયરું. પછી કીધું છે મેકિંગ સપોઝિશન. તો કોષ્ટકમાં આવી પહેલું જ હતું. મેકિંગ સપોઝિશનમાં શું હોય? એઝ ઇફ અથવા તો એઝ ધો. જો તો જે વધ્યું એમાં છે હાયલા છે એવો સાહેબ. વાત તો તમારી બહુ સાચી છે. એઝ ઇફ હા છે તો સપોઝિશન છે. માડી એમાં માતાજી મળી ગયું. રેડી? કેટલું ઇઝી. અને હું તમને એ જ કહેતો હતો ખાલી કોષ્ટક તમને સમજાવું છું. હું ફંક્શન નથી સમજાવતો. એલા હજી
કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ભણશું ત્યારે આખું ફંક્શન છે ને એ આમ પડીકું વાળી અને તમારા ખિસ્સામાં નાખી દઈશું. હવે એક બોર્ડમાં પૂછાયેલો ને એ આપણે કરી નાખીએ. હાલો તો આ એક બાકીના છે ને તમે સોલ્વ કરજો લેસનમાં, યાદ હું છેલ્લે કહીશ. આ નથી નહીં, આ નથી બોર્ડમાં પૂછાયેલું. ટોકિંગ અબાઉટ હા આ છે 2020નું છે લગભગ, યાદ નથી. 2 પેરેગ્રાફ લીધા હતા, 2020નો ને 21, પણ બોર્ડનો છે એ પાક્કું છે આ. બરાબર, જેને તમે PYQ કહો એ મારા માટે બધું PYQ બધું જ કરાવવાનું. તો આમાં જો કમ્પેરિંગ થિંગ એટલે સરખામણી થવી જોઈએ, તો આપણે કમ્પેરિંગ થિંગ ગોતીએ. હાલો કેન યુ ડિગ્રી એઝ એ સો એઝ આ એવું કાંઈ છે તો જોઈ લઈએ. આ ક્યાં જોવાનું છે? આમાં ક્યાંય વંડર નથી, આમાં નથી, આમાં એ નથી. હાલ જાતું નીકળ. પછી કીધું છે જો, હા પછી જોઈ લેવું કદાચ હશે તો કાંઈ નક્કી નહીં. ટોકિંગ અબાઉટ પીપલ, હવે આવું આવે ને ત્યારે યાદ રાખવાનું, એનો જવાબ પહેલાં નહીં લખવાનો. ટોકિંગ અબાઉટ, આ જો યાદ રાખજો હિન્ટ, ટોકિંગ અબાઉટ વાળો જવાબ પહેલાં કોઈ દી નહીં લખવાનો, એની સિવાયનું લખવાનું. એને અત્યારે રહેવા દો. એક્સપ્રેસિંગ એડવાઇસ, એડવાઇસ કીધું વયો જાઓ. એડવાઇસમાં શુડ, ઓટ ટુ ને હેડ બેટર જો હશે તો એક મળી ગયું એક્સપ્રેસિંગ એડવાઇસ. ચાલો એટલું પૂરું. બીજું કીધું છે હેબિચ્યુઅલ પાસ્ટ. હેબિચ્યુઅલ પાસ્ટ ગોતું દેખાડું. આ તમને એટલે દેખાડું ખબર પડે કોષ્ટક કર્યા વગર નહીં આવડે, દાદા હારે નહીં આવે. યુઝ અને યુઝ ટુ, યુઝ ટુ થઈ ગયું હેબિચ્યુઅલ પાસ્ટ. તો આ હેબિચ્યુઅલ પાસ્ટ. રેડી? હવે હું વધ્યું જો વાક્ય, child wanted to buy the same toy as was display in the shop. હવે જો કમ્પેરિઝન તો છે જ નહીં, વધ્યું હું ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન ટુ સમથિંગ, કંઈકની સાથેનો સંબંધ, તો આ છે જો ચાઇલ્ડનો સંબંધ છે, ટોયની સાથેનો સંબંધ દર્શાવે. અને મેં કીધું કાંઈ ન ખબર પડે તો આ જ હોય, છેલ્લે જે વધ્યું એ જવાબ. તો અહીંયા શું આવશે? ટોકિંગ અબાઉટ વાળું. તો હું લખું ટોકિંગ અબાઉટ પીપલ ઇન રિલેશન, આ જવાબ થઈ ગયો. આમાં બીજું કાંઈ છે નહીં. બરાબર, એટલું ઇઝી છે. 7 માર્કમાંથી 3 આપણે આમાં આવે. બરાબર, જો એના એક્ઝામ્પલ કેટલા છે એ કહી દો, તમારે કરવાના હોય, લખવાનું યાદ. પહેલાં તમારે આ કોષ્ટક લખી લેવાનું. આવું ધ્યાનમાં લેવા માટે લખવું ક્યાંક લખજો માર્ક્સનું. પછી આ કોષ્ટક લખી લેવાનું, આવું મેં બાજુમાં લખ્યું છે એ લખજો. પછી આ એક્ઝામ્પલ છે એ લખી નાખવાનું. આ એક્ઝામ્પલ તમારે જાતે કરવાનું, આ એક્ઝામ્પલ જાતે કરી લેવાનું, ચોથું જાતે કરવાનું, પાંચમું જાતે કરવાનું, છઠ્ઠું જાતે કરવાનું, અને બસ હોમવર્ક તો આવી જ ગયું છે. અને કાલે બધાના જવાબ હું કહીશ. બરાબર, કાલે બધા હું સોલ્વ કરાવીશ, તમારે જાતે એક વખત કરવાના છે. હવે આપણે પોલ કરી લઈએ દીકરાઓ. અને આજ છે ને મને કહેજો, કોમેન્ટમાં તમે કહેજો કે આજે કેવું મજા આવી ફંક્શન ભણવાની કે નહીં. અને જે કોષ્ટક કરી નાખશે એના 7 માર્ક કમ્પ્લીટ આવશે, આવશે ને આવશે. દાદો કા વાદો છે. તમારી 2-3 મિનિટ વધારે લીધી, માફ કરજો. તો તમને સવાલ પૂછવામાં આવે છે, મજા આવી? 102% કહેજો હા એમ. 97 હો ભાઈ, 97. અને આપણો રેકોર્ડ છે હો, કોઈ દિવસ 95ની નીચે ગયું જ નથી. પણ એ બધું તમારું છે ભાઈ, તમે છો તો અમે છીએ, તમને સારું લગાડું છું. હા હા. તો આજે લેક્ચર કેવો લાગ્યો હોય તમે કોમેન્ટની અંદર કહી શકો છો. કોઈક મને શાયરી કહે છે, બરાબર, આમાંથી આજ મને એક ગમી હતી ને એ બોલવી છે, એટલે એમાંથી કાઢીશું. તો ક્યાં છે? તો ક્યાં છે? તો ગોતી લો, ઉભા રહો. હા તો હા ચાલુ રાખો, ચાલુ જ રાખવાનું છે. જો સાંભળજો कि इतने कमज़ोर नहीं कि वफादार होने का ऐलान करे, इतने कमज़ोर नहीं कि वफादार होने का ऐलान करे, हमें यकीन है अपने किरदार पर, जो खोएगा ढूंढता फिरेगा.
તો આજ માટે એટલું જ. ફરી મળશું. ફંક્શનનો લેક્ચર કેવો લાગ્યો હોય કોમેન્ટમાં કહેશો. આજે રાત્રે ઘરે જઈને વાંચીશ. ટાટા બાય બાય, ખુદા હાફિઝ, હર હર મહાદેવ, સીતારામ, જય જય ગરવી ગુજરાત.